આજનું રાશિફળ આજે 2 જૂન 3 રાશિના જાતકોને આજના રવિવારના દિવસે મળશે ધન સંપત્તિ અને સુખ શાંતિ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે રોમાંચક રહેવાનો છે. તમે તમારા કાર્યમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. તમે તમારા કોઈ મોટા ધ્યેય પ્રત્યે સમર્પિત રહેશો તો જ તે સિદ્ધ થતું જણાય છે. તમે તમારા બાળકો પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો, જેને કારણે તમારે અણધારી યાત્રા પર જવું પડી શકે છે. જો તમે કોઈની સલાહ પર કોઈ જોખમ ઉઠાવો છો તો તમારે તેમાં થોડું નુકસાન સહન કરવું પડશે. તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે. તમારી આવકમાં વધારો થશે, પરંતુ તમારા ખર્ચાઓ પણ વધુ રહેશે. કોઈ કામમાં તમારી મનસ્વીતાને કારણે તમને નુકસાન થઈ શકે છે. કામ પર તમારા બોસ તમારા પર વધુ જવાબદારીઓ મૂકી શકે છે, પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. તમારા માટે સારું રહેશે કે તમે સાથે બેસીને લેવડ દેવડ સંબંધિત બાબતોનો ઉકેલ લાવો. જો તેનું નિરાકરણ ન આવે તો તે તમારી સમસ્યાનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. જો તમે તમારા પિતાને પૂછ્યા વિના કોઈ પણ મિલકતમાં રોકાણ કરો છો તો તે તમારા માટે નુકસાનકારક રહેશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારી આસપાસ રહેતા લોકો તમારા કામથી ખુશ થશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો પર ઘણી જવાબદારીઓ રહેશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવી શકે છે. જો તમે કોઈ પણ બેંક, વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી પૈસા ઉધાર લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેશો. જો તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં સામેલ છો તો લોકો સમક્ષ તમારો દૃષ્ટિકોણ ચોક્કસપણે રજૂ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીપૂર્વક તમારા કામમાં આગળ વધવાનો રહેશે. તમે તમારી માતાને તમારા માતૃત્વના લોકોને મળવા માટે લઈ જઈ શકો છો. જો તમે તમારા સાસરિયામાંથી કોઈને પૈસા ઉધાર આપો છો તો તે તમારા વચ્ચે કેટલાક સંબંધો બગાડી શકે છે. તમારે તમારા બાળકના મનમાં ચાલી રહેલી મૂંઝવણોને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાની તૈયારીમાં થોડો આરામ કરી શકે છે, જે તેમના પરીક્ષાના પરિણામો પર પણ અસર કરશે. તમારે કોઈ પણ કામ માટે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમે કાર્યસ્થળમાં તમારી પોતાની ઈચ્છાનું પાલન કરશો, પરંતુ તેમ છતાં તમને તેનાથી કોઈ નુકસાન થશે નહીં. તમારા જીવનસાથીની કારકિર્દીમાં કેટલીક સમસ્યાઓને કારણે તમે નાનું કામ શરૂ કરી શકો છો. જોબમાં કામ કરતા લોકોએ તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અને જો તેઓ તેમની જોબની સાથે કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા હોય તો તેઓ તેના માટે પણ સમય કાઢી શકશે. પારિવારિક જીવન જીવતા લોકો તેમના જીવનસાથી સાથે રોમેન્ટિક રહેશે, જેને કારણે જો તેમની વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ ઉકેલાઈ જશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલાક નવા લોકો સાથે મેળાપ કરવાનો રહેશે. તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો મળશે. તમે તમારા પિતા સાથે કોઈ મહત્વપૂર્ણ કામ વિશે વાત કરી શકો છો. જો તમે કોઈ પણ કાયદાકીય બાબતમાં બહારની વ્યક્તિની સલાહ લો છો તો તે તમને ખોટી સલાહ આપી શકે છે. કાર્યસ્થળમાં તમે કરેલી કોઈ પણ ભૂલને કારણે તમારા ઉપરી અધિકારીઓ તમારા પ્રમોશન પર રોક લગાવી શકે છે.
તમારે કોઈને આપેલું વચન સમયસર પૂરું કરવું પડશે, નહીં તો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેવાનો છે, કારણ કે તમે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો. કાર્યસ્થળ પર તમારા સાથીદારો તમારા વર્તનને કારણે તમારા કાર્યમાં તમારો સાથ નહીં આપે, જેને કારણે તમને કામ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમે તમારા ભાઈ વિશે કંઈક ખરાબ અનુભવી શકો છો, તેમ છતાં તમે તેમને કંઈ કહેશો નહીં. પરિવારના સદસ્યના લગ્નમાં કોઈ પણ અવરોધ દૂર થશે. કોઈને ઉછીના પૈસા ન આપો અને તમારા પૈસા ખૂબ જ વિચારીને રોકાણ કરો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલાક નવા લોકોને મળવાનો રહેશે. ઓનલાઈન કામ કરતા લોકોએ આજે તેમના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમે તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું પડશે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે, કારણ કે તમારા જીવનસાથી તમારા કામમાં ખભેથી ખભો મિલાવીને સાથ આપશે. તમે તમારા ઘરની સ્વચ્છતા અને જાળવણી પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમે તમારા ઘર માટે સજાવટની કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી દિનચર્યામાં ફેરફાર કરવા માટેનો દિવસ રહેશે. તમારી દિનચર્યામાં ફેરફાર કરો, નહીં તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે. કોઈ અજાણી વ્યક્તિની વાતોથી પ્રભાવિત ન થાઓ. પરિવારમાં ચાલી રહેલો મતભેદ વધી શકે છે. જો તમે સાથે બેસીને તમારા સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે સમસ્યાનો ઉકેલ લાવો છો, તો તે સરળતાથી ઉકેલાઈ શકે છે. જો વ્યવસાય કરતા લોકો કોઈ ભાગીદાર બનાવે છે, તો તેનાથી તેમને થોડું નુકસાન થઈ શકે છે. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે. તમે તમારા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા મહત્વપૂર્ણ કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે. જો તમે તમારા કાર્યોની યાદી બનાવીને આગળ વધશો, તો તે તમારા માટે સારું રહેશે. તમે ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમારા સામાન વિશે સાવચેત રહો, કારણ કે તમારી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ ખોવાઈ જવી અથવા ચોરી થવાની સંભાવના રહેલી છે. તમે નાના બાળકો સાથે મસ્તી કરશો અને તેઓ તમારી પાસેથી કંઈક માંગી શકે છે. તમારી કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. કાર્યસ્થળ પર તમને કંઈક નવું શીખવા મળશે. નોકરી શોધી રહેલા લોકો તેમની શોધ સમાપ્ત કરશે, કારણ કે તેમને વધુ સારી તક મળશે. જે લોકો રાજનીતિમાં કામ કરી રહ્યા છે, તેઓએ પોતાના કામ પર પૂરું ધ્યાન આપવું પડશે. તમે તમારા પરિવારના કોઈ સભ્યની કારકિર્દીને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. લવ લાઈફ જીવતા લોકો વચ્ચે પ્રેમ ગાઢ બનશે. બંને એકબીજા સાથે ડિનર ડેટ પર જવાનો પ્લાન બનાવી શકે છે. કોઈ સરકારી સ્કીમમાં પૈસા રોકો, તે તમારા માટે સારું રહેશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. તમે તમારા જીવન ધોરણમાં સુધારો કરશો અને તમારા ઘરમાં કેટલાક મોંઘા ગેજેટ્સ પણ લાવી શકશો. તમે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવાના તમારા પ્રયત્નોને વેગ આપશો. તમારી આવક વધારવાના તમારા પ્રયત્નો પર સંપૂર્ણ ધ્યાન આપો. બાળકો તમને કોઈ સારા સમાચાર આપી શકે છે. તમે તમારા ઘરેલું જીવનમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમારે તમારા પિતા સાથે કોઈ વાત પર વિવાદ ન કરવો જોઈએ. તમારે તમારા કામમાં ઢીલ ન રાખવી જોઈએ.